ધુરંધર મૂવીના અક્ષય ખન્નાના તો તમે બધા ફેન બની જ ગયા હશો, પરંતુ શું તમને ખબર છે આ એક્ટરને 19 વર્ષના હતા ત્યારથી વાળ ખરવાની સમસ્યા હતી, જેના લીધે તે કોન્ફિડન્સ પણ ગુમાવ્યો હતો અને એક્ટિંગ કરતા પણ ગભરાતા હતા. તો વાળ ખરવાની આ ક્રિયાને મેલ પેટર્ન બાલ્ડનેસ અથવા તો એન્ડ્રોજેનિક એલોપેશિયા કહેવામાં આવે છે, જેના 1 થી 7 ફેઝ હોય છે, જેમાં પહેલા ફેઝમાં ધીમે ધીમે વાળ ખરતા હોય છે અને 7મા સ્ટેજમાં તો સાવ વાળ જતા રહેતા હોય છે. હવે આનું કારણ એ હોઈ શકે કે આપણા શરીરમાં રહેલો ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન કોઈ પણ કારણોસર અથવા વારસાગત અથવા તો હેવી એક્સરસાઇઝના કારણે, અપૂરતી નીંદર અથવા તો સ્ટ્રેસના કારણે આ હોર્મોન DHT હોર્મોનમાં ફેરવાઈ જતો હોય છે, જેના કારણે આપણા વાળના મૂળિયા સંકોચાઈ જતા હોય છે. વાળ ખરવાની આ શરૂઆતના ફેઝમાં તમે મિનોક્સિડિલ નામના સોલ્યુશનનો યુઝ કરી શકો છો, પરંતુ જો તેનાથી પણ ફરક ન પડે તો તમે મારો સંપર્ક કરી શકો છો.